પ્રદેશ પર સ્વામીઓના બફાટને લઈને પબુભા માણેકની પ્રતિક્રિયા સામે આવી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓ સામે શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા, જ્યારે પોતાના સંપ્રદાયને શ્રેષ્ઠ બતાવતા હિન્દુ દેવી દેવતાઓ વિશે ટિપ્પણી જ કરે છે। દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કંસ અને રાવણનું ઉદાહરણ આપ્યું। ખોટી રીતે કમાયેલી સંપત્તિ હોવાથી અભિમાન આવે છે। હિન્દુ દેવી દેવતાઓ વિશે બોલતા પહેલા ઇતિહાસ જોવો જોઈએ, તે પ્રકારનું નિવેદન પબુભા માણેકે આપ્યું છે। જો દ્વારકાધીશ છે ને એ સંઘર્ષ કરીને અવતાર છે, તો આ બધું મને એમ લાગે છે કે આ બધું હવે દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા આવ્યા લાગે। કારણ કે સનાતન ધર્મ ચારે યુગની અંદર સનાતન સત્ય છે, તો કોઈ પણ અત્યારે નવા કોઈ ઉપડ્યા તો એના કોઈ વિરોધ નથી કરતા, હિન્દુએ વિરોધ નથી, કોઈ નથી, પણ તમે તમારી જગ્યાએ રહ્યો। કોઈ પણ ભગવાન અમે કહીએ ચાલો સ્વામિનારાયણ તો એ પ્રચાર છે સ્વામિનારાયણનો, એ પણ